આફતનો વરસાદ છે। ગુજરાતમાં ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ આફત લઈને આવ્યો છે। રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે। ક્યાંક રસ્તાઓ બંધ છે, ક્યાંક હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયું છે, તો ક્યાંક નદી નાળા ભયજનક સપાટીએ વહી રહ્યા છે। વરસાદે જનજીવનને જાણે કે ઠપ્પ કરી નાખ્યું છે। ત્યારે જુઓ આફતના વરસાદમાં આજે શું થયું છે આ ખાસ અહેવાલમાં। છોટાઉદેપુરના વાવડી ગામમાં કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે। લોકો જીવના જોખમે માનવ સાંકળ રચીને આ કોઝવે પાર કરવા મજબૂર છે। આ દ્રશ્યો એક બાજુ ભયજનક છે તો બીજી બાજુ લોકોની હિંમતની દાસ્તાન પણ બયાં કરી રહ્યા છે। સાબરકાંઠાના ઈડરમાં આત્મવલ્લભ હોસ્પિટલનું કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થયું છે। પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે દર્દીઓ, ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ પરેશાન છે। આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સેવાઓ પર માઠી અસર પડી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો, જેમાં ઈડરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ 6 કલાકમાં પડ્યો હતો। તેને લઈને ઈડરમાં પાણી થઈ ગયું હતું। બીજી તરફ જે ઈડરનો વિસ્તાર છે ત્યાં રામલેશ્વર તળાવ છે, આ રામલેશ્વર તળાવ જે છે ઓવરફ્લો થયું હતું। ઓવરફ્લોનું પાણી આજુબાજુના વિસ્તારમાં ઘૂસી ગયું હતું। અત્યારે હાલ હિંમતનગરથી ઈડર રોડ પર આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ છે, જ્યાં આગળ નર્સિંગ કોલેજ પણ ચાલે છે, ઉપરાંત હોસ્પિટલ છે। હોસ્પિટલમાં દર્દીઓ પણ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે। અત્યારે હાલ જે પાણી છે ઢીચણ સમૂહ પાણી ભરાઈ ગયું છે। નવસારીની કાવેરી નદીનું જળસ્તર 17 ફૂટે પહોંચ્યું છે, જે ભયાનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે। ચીખલીનું તળકેશ્વર મહાદેવ મંદિર અને લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે। આ નજારો એક બાજુ નયનરમ્ય છે, પરંતુ ભયનું કારણ પણ બની રહ્યો છે। મોરબીના હળવદમાં ચારધરા ગામ પાસે ચેકડેમ તૂટતા આજુબાજુનો વિસ્તાર જળમગ્ન થઈ ગયો। ચેકડેમનું પાણી નદીમાં વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તાપી જિલ્લામાં પૂર્ણા નદી બે કાંઠે થઈ ગઈ છે। ઉકાઈ ડેમમાંથી 76,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા તાપી નદી ભયજનક સપાટીને પાર કરી ગઈ છે। વ્યારા અને ડોલવણમાં ખેતરો જળમગ્ન થયા છે અને ખેડૂતોની મહેનત પાણીમાં તણાઈ ગઈ છે। ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ડોલવણ તાલુકામાં થતી પૂર્ણા નદી છે, અને પૂર્ણા નદીમાં ભરપૂર પાણી આવવાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ જે લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને લોકોને નદી કિનારે જવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલની વાત કરીએ તો હાલ પણ જે પૂર્ણા નદીમાં ભરપૂર પાણી છે, અને આ ભરપૂર પાણી આવવાના કારણે જે નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે। અમદાવાદના વાસણા બેરેજમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। સંત સરોવરમાંથી 21,000 ક્યુસેક પાણી આવતા 14 ગેટ ખોલવામાં આવ્યા। હાલ બેરેજનું લેવલ 127.50 ફૂટે પહોંચ્યું છે। નદીમાં પાણીની આવક પ્રાપ્ત થઈ રહી છે, જેના કારણે અત્યારે ઘણી બધી નદીઓ બે કાંઠે વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ બની રહી છે। આ સાથે જ અત્યારે ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે એના કારણે વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે। સંત સરોવર ડેમમાંથી અત્યારે 21,270 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તાપીના રાયગણ ખાડીમાં એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો, પરંતુ સ્થાનિકોની તત્પરતાથી તેનો બચાવ થયો। આ ઘટના લોકોને નદીના કાંઠાથી દૂર રહેવાની ચેતવણી આપે છે। ગુજરાતમાં વરસાદે એક તરફ પ્રકૃતિની રમણીયતા દર્શાવી તો બીજી તરફ વિનાશ પણ લાવ્યો। રસ્તાઓ બંધ, ખેતરો ડૂબેલા અને જનજીવન અસ્તવ્યસ્ત। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે।